સવાર સવારમાં નાસ્તામાં શું બનાવવું, બાળકોના લંચ બોક્સમાં શું આપવું અને જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ, તો નામ પહેલું જ બધાના મોઢામાં બટેકા પૌવાનું જ આવે છે, જે ઓછા સમય અને ઓછી મહેનતમાં પણ બની જાય છે. તો આજે આપણે એ બધી જ ટિપ્સ સાથે એકદમ છૂટા છૂટા રહે, ચવડ ન થઈ જાય કે મોંમાં ખાતા ડચરો ન વળે અને પડ્યા રહે તો કોરા ન પડી જાય તેવા બટેટા પૌવા બનાવીશું બધી જ ટિપ્સ સાથે. તેના માટે પહેલાં બેઝિક ઇન્ગ્રીડિયન્ટ લઈ લઈશું. મેં અહીં ચોખાના પૌવા, જે પેકેટમાં બટેટા પૌવાના જાડા પૌવા આવે છે તે લીધા છે, નાયલોન પૌવા નહીં. બટેટા, ડુંગળી અને લીલા મરચાં. 2 કપ જેટલા પૌવાને આપણે આવી રીતે ચાળણીમાં લઈ લઈશું અને પછી થોડું થોડું પાણી એડ કરીને ઉપર નીચે કરીને આવી રીતે એકદમ જ્યાં સુધી વ્હાઈટ પાણી નીકળતું બંધ થઈ જાય ત્યાં સુધી વોશ કરી લઈશું. અને સરસ એવા એકદમ વોશ થઈ જાય પછી પાણી નિતારીને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાના છે. અને ત્યાં સુધીમાં મેં અહીં 3 નંગ બટેકા લીધા છે, તેના છાલ ઉતારીને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. 3 નંગ બટેકા એટલે અંદાજે 150 ગ્રામ જેટલા બટેકા લીધા છે. અને 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી, તેને પણ ઝીણી સમારી લઈશું. અને 1 તીખું લીલું મરચું અને 1 મોળું લીલું મરચું લીધું છે, જે વચ્ચેના બીજનો ભાગ કાઢીને આપણે સમારી લઈશું. બટેટા આપણે જ્યારે બટેટા પૌવામાં તેલમાં ચોળવીએ છીએ ત્યારે થોડીવાર પછી ચવડ થઈ જાય છે, ચીકણા થઈ જાય છે. તેવું ન થાય તે માટે આપણે ઠંડા પાણીએ બટેટાને આવી રીતે વોશ કરીને ધોઈ લેવાના છે. ને તેવી જ રીતે ડુંગળીને પણ આવી જ રીતે ઠંડા પાણીમાં ધોઈને વોશ કરી લઈશું અને રહેવા દઈશું. આ રીતે કરવાથી બટેટા પૌવામાં બટેકા ચીકણા નહીં થાય અને એકદમ બટેટા પૌવાની સાથે છૂટા છૂટા રહે છે. ડુંગળી પણ, એટલે બંનેને આપણે આવી રીતે પાણીમાં વોશ કરી લેવાના છે. બંને ત્યાં સુધી ઠંડુ પાણી લેવું. મરચાંના ટુકડા મેં મીડિયમ સાઇઝના કર્યા છે, બહુ મોટા પણ નહીં ને નાના પણ નહીં. મેં મોળું અને તીખું મરચું લીધું છે. તમે જો તીખું ખાતા હોય, બાળકો તીખું ખાતા હોય તો તમે વધારે તીખું પણ લઈ શકો. ચાલો બટેકા પૌવા બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે આપણે પેન કે જાડી નોનસ્ટિક પેન કે પછી સ્ટીલની જાડી પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મૂકેલું ગરમ તેલ થઈ જાય એટલે તેમાં આપણે પહેલાં સિંગદાણાને 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરીને શેકી લેવાના છે. સિંગદાણા આપણે પહેલાં જ શેકી લઈશું. 2-3 મિનિટમાં લો ગેસની ફ્લેમ ઉપર સિંગદાણા એકદમ લાલાશ કલર ઉપર થઈ જશે અને થોડા એવા ક્રિસ્પી પણ થઈ જશે. સિંગદાણાને એકદમ રોસ્ટ કરી લેવાના છે, સેજ પણ અંદરથી કાચા ન રહે અને ફૂટવાનો અવાજ આવે અને ફૂટવા માંડે પછી જ આપણે તેને એક વાટકામાં જુદા લઈ લઈશું. સિંગદાણા જોવામાં કાચા ન લાગે અને સરસ એવા તળાઈ જાય પછી તેને બાઉલમાં લઈને હવે તેમાં વઘાર માટે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સરસ રીતે તતડીને ફૂટી જાય એટલે તેમાં 1 ચમચી કે પોણી ચમચી જેટલું જીરું એડ કરીશું. તેને પણ તતડીને ફૂટી જવા દઈશું. અડધી ચમચી જેટલું આપણે હિંગ એડ કરીશું અને લીલા મરચાંને પહેલાં આપણે તેમાં એડ કરીને સાતળી લેવાના છે. લગભગ 1 મિનિટમાં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખીશું એટલે તમારા મરચાં સરસ એવા સતળાઈ જશે. અને પછી જે બટેટાના ટુકડા આપણે પાણીમાં કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દઈશું. તો આવી રીતે મેં તમને 3 ટિપ્સ બતાવી. પહેલાં બટેટા પૌવાને ધોઈને સાફ કરીને ઢાંકીને મૂકવાના 10 મિનિટ માટે, ને પછી બટેટાને ડુંગળીને ઠંડા પાણીએ ધોઈને પાણીમાં રાખવાના, ને સિંગદાણાને પહેલાં શેકીને જુદા લઈ લેવાના. હવે બટેટાને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સરસ એવા સાતળવા દેવાના છે. તરત જ મસાલા એડ નથી કરવાના. 2 થી 3 મિનિટ સુધી સરસ એવા સતળાઈ જાય પછી જ આપણે તેમાં મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર ને 1 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ફરી પાછું 1 મિનિટ માટે આપણે તેને સાતળી લઈને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર રહેવા દઈશું. ને પછી ખોલીને ફરી પાછું બધું જ બરાબર મિક્સ કરીશું. તમે જુઓ તેમ બટેટા સરસ એવા નરમ થઈ ગયા હશે અને ચાકુથી કે પછી ચમચાથી ચેક કરી લેવાના. સરસ એવા બફાઈ જાય પછી આપણે તેમાં ડુંગળી એડ કરીશું. ડુંગળીને બટેટામાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને તેને પણ આપણે 1 થી 2 મિનિટ સાતળીને પછી 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ઢાંકીને મૂકીને પછી ખોલીને જુઓ તો સરસ એવી ડુંગળી પણ તેમાં ચડી ગઈ છે. હવે તેમાં સિંગદાણા એડ કરીશું. મેં થોડા એવા ગાર્નિશિંગ માટે જુદા લઈ લીધા છે અને 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરીશું. બધી વસ્તુને બરાબર મિક્સ કરીશું અને 2 મિનિટ માટે સાતળી લઈશું.
જેથી મસાલા સિંગદાણા બધું જ બરાબર બટેટામાં સેટ થઈ જાય। 2 મિનિટ જેવું થઈ ગયું છે। સરસ એવા બધા મસાલા અને વસ્તુ પણ સરસ એવી બધી જ ભળી ગઈ છે। હવે આપણે તેમાં એક મોટા લીંબુનો રસ એડ કરીશું બટેટા પૌવાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે, અને 1 ચમચી કે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। મેં અહીં મોટી ચમચી જેટલી 1 ચમચી એડ કરી છે। ખાંડનો ટેસ્ટ બટેટા પૌવામાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવી। મેં અહીં દળેલી ખાંડ લીધી છે, તમે ઘરમાં જે વાપરતા હોય તે લઈ શકો। હવે તેને પણ તેમાં બરાબર મિક્સ કરીશું। સરસ એવું બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે પૌવા ઢાંકીને મૂક્યા હતા તેને તેમાં આવી રીતે છૂટા છૂટા કાઢીને ઉપરથી એડ કરવાના છે। બટેટા પૌવા ગાંઠામાં ન રહે અને એકદમ છૂટા છૂટા આવી રીતે ઉપર લેયરની જેમ પાથરી દેવાના છે। ગાંઠા ન રહેવા જોઈએ, આવી રીતે બધા જ એક સરખું લેયર પાથરી દઈશું આપણે બટેટા પૌવાનું, સેજ પણ ગાંઠા ન રહે તે રીતે। અને ઉપરથી આપણે 1/4 કપ જેટલું પાણી આવી રીતે છાંટીને લેવાનું છે, અને પછી 2 મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી દેવાના છે। ગેસની ફ્લેમ લો રાખીશું ને 2 થી 3 મિનિટ માટે આપણે રહેવા દઈશું। 2 થી 3 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને 5 મિનિટ પૌવાને એમનેમ ઢાંકેલા જ રહેવા દઈશું, એટલે અંદરની વરાળથી તમારા પૌવા એકદમ સરસ બફાઈ જશે અને ખાતા ડચરો નહીં વળે, પડ્યા રહેશે તો પણ કોરા નહીં રહે। આ એકદમ છેલ્લી ટિપ્સ છે। આ ટિપ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આવી જ રીતે પૌવા ઢાંકીને 2 થી 3 મિનિટ માટે પછી રહેવા દઈ અને ખોલીને ઉપરથી લીલા ધાણા ઝીણા સમારેલા એડ કરીને બધું જ બરાબર તેમાં મિક્સ કરી દઈશું। બરાબર સરસ એવા મિક્સ થઈ ગયા છે, અને તમે જુઓ તેમ તમારા પૌવા ગરમા ગરમ છે તો પણ એકદમ છૂટા છૂટા છે અને સરસ એવા બફાઈને મુલાયમ પોચા થઈ ગયા છે। જો તમે ક્યારે આ ટિપ્સથી ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે કઈ રીતે બનાવો છો તે પણ જરૂરથી જણાવજો। રેસીપી ગમતી હોય, મારી વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। આવજો।